હે ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ બેક માય યુટ્યુબ ચેનલ. આપણે ઘરે છે અત્યારે અને વાગ્યા છે અત્યારે 9:30 વાગવા આવ્યા છે. તો આપણો નોકરી જવાનો ટાઈમ થવા જ આવ્યો છે અને ઘરે નાસ્તા પાણી કરી લીધું છે. આપણા અમારા ત્યાં ગોલી કાકા અને વિહાનભાઈ મસ્તીના મૂળમાં છે ત્યારે ગાડી નહીં હતા નહીં હોજી ચલાવે બેટા ગાડી તો અત્યારે નહીં હોજી બેટા ગોલી હોજી જવાનું હોજી હો અત્યારે સ્કૂલમાં જવાનું પછી હોજી ગાડી ચલાવવાની બેટા અત્યારે નહીં બેહો અત્યારે નહીં બેટા. તો ગાઈઝ 9:30 વાગ્યા છે. આપણો નોકરી જવાનો ટાઈમ થઈ ગયો છે. નોકરી જશું અત્યારે બિહારને બોલવી કેવડી છે ગાડી રિમોટવાળી લાવ્યા છે તો બિહારના બર્થડે પર કીધું હવે સાંજે ફેરો શાંતિથી. ગાઈઝ ચલો આપણે છે ને હવે જશું બધા નોકરી તો શું આવી જશે એટલે આપણે જીડી રહીશું એટલે ચલો આજે જીડી જ રહીશું તો જીડી જઈએ અને જીડી છે ને સિગ્નલ ચાલુ થઈ ગયું છે 2-3 દિવસથી. તો આપણે ઘેર આવી ગયા છે 6-7 વાગ્યા પૂણા 7 વાગ્યા છે અને મારો રસોઈ બીમાર થઈ ગયો છે. તો અત્યારે રસોઈયાનું બી અમે જઈએ છીએ એનું સિમ કાર્ડ ચેન્જ કરવા માટે અને બીજું એ વસ્તુ એનો દવા પણ લાવવાની છે. દવા પણ લાવી દઈએ અને મારા રસોઈઓ બીમાર થઈ ગયો છે. ખબર નહીં વસ્તુ થઈ છે એને તકલીફ. તો ભાઈ ચલો હવે જઈએ પહેલાં બાપુનગર જવા. તો બાપુનગર અહીંયા શું કહેવાય નેમકો ત્યાંથી સિમ કાર્ડનું જો ચેન્જ થઈ જતો તો કરી દઈશું અને તો બાપુનગર જવું પડશે ફાઇનલ પછી. તો બાપુનગર જઈએ ના મળે તો એના રસોઈને દવા લઈ લઈએ. રસોઈ બીમાર થઈ જાય તો ચલો ભાઈ જઈએ ત્યાં આગળ. રસોઈ બહાર જ ઊભો છે મારો તૈયાર થઈ ફોન મારો લઈ લો. હા ચાલો ચાલે રસોઈ ત્યાં 6 વાગે. આપણે ઘેર આવી ગયા છે અને જ્યાં સિમ કાર્ડ માટે તો કાલે કીધું કાલ સવારે જશું અને રસોઈ દવા લાવી દીધી તમે અત્યારે અને મારા બધા ઘેર આવી ગયા છે. જાનમાં પર્સ લઈને ફરે તમારે. હા મારા ગોળી કાકા ઓલું બને મોમોસ ખાવા હે દાળ ભાત જ કહો ને મોમોસ નહીં તો અમારી યાને મોમોસ ખાય છે. મારા જાનુબા મોમોસ ખાવા આવ્યા છે. હે લાલચુ ખાવાના લાલચુ મસ્ત લાગે છે. જાનો પર્સ લાવી દે મસ્ત પર્સ લાગે છે. હા સરસ લાગે છે. એ અલે દૂધ તોડી નાખ તું લેકો છે બેટા નો બોલશો ના ના એમ ના કર બેટા ના ના એમ ના કરતા કશું યાર. શું ખાઈને જાય તાર કે હા હું લાવું છું બે હીરા હું બધું લાવ્યો છું. વિદેશ પગ વિદેશ માથા તો ગાઈ ચલો આપણે છે ને લઈ લઈએ ને રસોઈ છે ને બીમાર થઈ ગયું છે બધા તો ખાવાનું છે ને આપણે જાતે જ કાઢી લઈએ. રસોઈને આરામ કરવા દે બે છે ને ફટાફટ કાઢ દેરું લેવું ફટાફટ કાઢ દે ગોલી સાઈડમાં છે બેટા હું આપણે આવી જાય છે બધું લઈ લે છે ફટાફટ. થાળે ને એવું લઈ લે બધોનું હેર થાળે ને એવું લઈ લે બેટા હેર થાળીઓ વાટકીઓ પોણી બધું લઈ લે હો ને. તો ગાઈ આપણે છે ને રસોઈ બીમાર થઈ જાય તો ફટાફટ કાઢ લઈએ ખાઈ લઈએ. વિહાન ભાઈ જો બેટા વિહો આ છે ના માપની લેતા બેટા હો નાની ના એ નહીં એક અંદર મૂકી દેજે ને એ વાટા કે પાંગળ આગળ નેચવાળું ખોલ હા એ સારી વાત ને કાઢો હજી કાઢો હવે તાર માટે લઈ લો ચાલો બેવા માટે ચલો પેલો ભાત એટલે હા લઈ લઈએ. હા દાળ કાઢવાના દાળ નહીં કાઢશું ચલો પેલું લેતા ભાત લેતા લેતા ચોખા કાઢવા. ચલો ગાઈસ આપણે ખાઈ લઈએ. હવે બહુ થઈ ગયું લેટ. અમારા રસોઈયાનો બીમાર થઈ ગયો રસોઈ વાંગાઈ નાખો હા તો ગઈ નાખો હા ગઈ નાખો ભાતી બેટા એ નહીં ખીચડી કાઢવાનો ચમચો. ચલો ગાઈસ ખાઈ લઈએ આપણે. ગાઈસ તમારે કે જાનબા આવી ગયો છે અત્યારે મારા ટાઈમ જાનબા આવે છે. કરું કેવા જાનબા કેવા આવ્યો
હું ખાઈને આવ્યા છો કેવા દાળ બાટી નહીં, બાજરીનો રોટલો, દાળ અને ઘી. ઘેર બનાવી અ, કરી બનાવી મમ્મી. મારા માટે ના લાવી બોલો. થોડી આટલી દાળ બચી અને રોટલો થોડો બચ્યો. એવું છે બધા ના લાવીએ તને અમે તો અહીં લાવવાનો હતો. વધારે બનાવવું પડે લાવવા માટે અમે તો બિહારના બે ખાઈને આવ્યા. બાજરીનો રોટલો ઘી અને દાળ હે ને અચ્છા અમુથી લે તને એ તને આપણે છો બાપા રે તને મટ્યું મને આ ખડકો ખાય મને. બરાબર ને કંઈક આવશે તને હોનું આવશે હોનું આપણે બતાવી દઈએ કાલ હોનું આવશે ખાસ તો ઠોયો તો તો ગાઈસ ભેગા થયા જારમાં પધરામાં અને આ વિહાન પાછું ખાધું વિહાન. ખાઈને આયા તો રસોઈ પણ અમારે રેડી થઈ ગયો છે એવું લાગી રહ્યું છે હવે હા એકદમ રેડી થઈ ગયું લાગે છે રસોઈમાં અમારી યાત્રા ખાઈને આયા પણ ગાઈસ તો ડબોકડી ગાયો તો. શું દામોગરી ગાયું ખાઈને આવશે દામોગરી ગાયું નહીં ગમે એટલું છોકરાએ દવા દવા છોકરા તો પૂરતો નહીં ખાવાનું જ ખાવાનું ઓફિસ ગમે ગપક લે મસ્તી કરાય લે યુરા મળી જાવ માર પડે એ નતો ખાતો ને એટલે તો તાકે ઘી નાખી તો ખવડાય. એવું કરે સરસ કરે તો બસ હવે યાર એ નાખે ખાધી પડે ના એ કીધું ના વાળી. એ નાખે ખાધી લે તો કો ખાધી પડે તું જેટલું ખાઈને એમ કે ચાલો ટાટા બાય Bye. ગુડ નાઇટ જાનુ ગુડ નાઇટ શુભ રાત્રિ. શુભ રાત્રિ તો ગાઈઝ આજે તો રાધે રાધે જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ બાય